નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 5 ની જે તારીખ 22/3/2025 ના દિને જે સીઈટી ની પરીક્ષા લેવામાં આવશે એ પરીક્ષામાં પૂછાનારા જે તાર્કિક ક્ષમતા કસોટી જે છે તેમાં ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો ના પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જે વિદ્યાર્થી મિત્રો આપણને જે સીઈટી માટે તમને જે સમય આપવામાં આવશે એ કુલ સમય 150 મિનિટ રહેશે. કુલ ગુણ રહેશે 120 મિનિટ. અને વિદ્યાર્થી મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો જે ગુજરાતી, ગણિત અને તાર્કિક ક્ષમતા કસોટીના જે બીજા વિડીયો નથી જોયા તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ એ વિડીયો પણ જોઈ લો. અને આપણી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો જે 1 થી 6 જેટલા પ્રશ્ન બેંકો મૂકી દેવામાં આવી છે, મોડેલ પેપરો છે જ વિદ્યાર્થી મિત્રો, એ પણ જોઈ લેવું. તો હવે જોઈશું આપણે ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવોના વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્નો જે છે એ પ્રશ્નો અને એમનું સોલ્યુશન. તો સૂચના તમને આપવામાં આવશે, નીચે આપેલ પ્રશ્નોમાં દર્શાવેલ શબ્દોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો તમારે સમજવું પડશે કે ચડતા ક્રમમાં કોને કહેવાય. તો ચડતા ક્રમમાં એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા. તો જોઈએ આપણે અહીં ફર્સ્ટ ગુજરાત, બ્રહ્માંડ, સોમનાથ, પૃથ્વી, ભારત. તો સાચો ઉત્તર છે અહીં સી. તો જોઈએ તો અહીં સાચો ઉત્તર જે ક્રમમાં ચડતા ક્રમમાં ગોઠવવાનું છે તો સૌપ્રથમ સોમનાથ રહેશે. પછી સોમનાથ જે છે એ ગુજરાત રાજ્યમાં આવ્યું છે અને ગુજરાત જે છે એ ભારત દેશમાં આવ્યું છે. અને ભારત દેશ જે છે એ જોઈએ તો પૃથ્વી ઉપર જે દેશ ભારત દેશ આવ્યો છે અને પૃથ્વીથી પણ સૌથી મોટું હોય તો બ્રહ્માંડ જે છે એ અંતે આવે છે. આમ સી ઓપ્શન એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ પાઠ, શબ્દ, વાક્ય, પુસ્તક અને ફકરો. તો સાચો ઉત્તર છે અહીં બી. તો સૌપ્રથમ જોઈએ તો અહીં શબ્દ, શબ્દથી શું બનશે? વાક્ય બનશે. વાક્યથી શું બનશે? ફકરો બનશે. ફકરાથી શું બનશે? પાઠ બને છે. અને પાઠ પછી શું આવશે? પુસ્તક. તો આમ પાઠોનો સમાવેશ કરીને એક બુક તૈયાર થાય છે. જોઈએ આગળ. નેક્સ્ટ બાઇટ, ગીગાબાઇટ, મેગાબાઇટ, કિલોબાઇટ અને ટેરાબાઇટ. તો અહીં સાચો ઉત્તર છે ફર્સ્ટ જે છે એ. તમે આ શબ્દો સાંભળ્યા પણ હશે, બાઇટ, ગીગાબાઇટ, મેગાબાઇટ, કિલોબાઇટ અને ટેરાબાઇટ. તો ડી ઉત્તર જે છે એ સાચો ઉત્તર છે. ફર્સ્ટ જે છે બાઇટ, નેક્સ્ટ કિલોબાઇટ અને મેગાબાઇટ, પછી ગીગાબાઇટ અને અંતે ટેરાબાઇટ આવશે. નેક્સ્ટ 4 મેયર, સરપંચ, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ. તો સૌપ્રથમ તો ગામના સરપંચ, એમનાથી મોટા મેયર, મેયરથી મોટા મુખ્યમંત્રી, પછી પ્રધાનમંત્રી અને અંતે રાષ્ટ્રપતિ. આમ ચડતા ક્રમમાં એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું, સૌપ્રથમ નાની સંખ્યા, એમનાથી મોટી સંખ્યા અને અંતે સૌથી મોટી સંખ્યા. નેક્સ્ટ જોઈએ મોટર કાર, સાયકલ, બુલેટ ટ્રેન અને મોટરસાયકલ. તો સૌપ્રથમ જે છે સાચો ઉત્તર શું થશે? અહીં જે મોટર કાર, સાયકલ, બુલેટ ટ્રેન અને મોટર સાયકલ. તો અહીં સૌપ્રથમ તો અહીં તમે જોઈ શકો છો ચડતા ક્રમમાં ગોઠવવાનું પણ છે. તો સૌપ્રથમ સાચો ઉત્તર જોઈએ તો અહીં જે મોટરસાયકલ સૌપ્રથમ આવશે. સાયકલ સૌપ્રથમ સાચો ઉત્તર શું થશે? સાયકલ, પછી મોટરસાયકલ થશે અને નેક્સ્ટ મોટર કાર અને અંતે બુલેટ ટ્રેન. તો અહીં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ સાયકલ, પછી મોટરસાયકલ અને મોટર કાર અને અંતે બુલેટ ટ્રેન. નેક્સ્ટ તરુણાવસ્થા, કિશોરાવસ્થા, શિશુઅવસ્થા અને વૃદ્ધાવસ્થા. તો અહીં સાચો ઉત્તર છે સી જે છે સાચો ઉત્તર છે. સૌપ્રથમ શિશુ અવસ્થા, પછી કિશોરાવસ્થા અને તરુણાવસ્થા અને અંતે વૃદ્ધાવસ્થા. નેક્સ્ટ જોઈએ 7 10, 100, 200 અને 300. તો 10 એ નાની સંખ્યા છે, એમનાથી મોટી સંખ્યા 100 છે, એમનાથી મોટી સંખ્યા 200 છે, એમનાથી મોટી સંખ્યા 300 છે. આમ એ ઉત્તર જે છે સાચો ઉત્તર છે. 8 સાપ, બાજ, દેડકો અને કીટક. તો સૌપ્રથમ સાચો ઉત્તર શું થશે? અહીં નાનું જે છે એ કીટક છે, એમનાથી કીટકથી મોટો દેડકો, દેડકાથી મોટું સાપ અને સાપથી મોટું છે બાજ. આમ કીટકને આમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો કીટકને કોણ ખાય છે? દેડકો ખાય છે, દેડકાને સાપ ખાય છે અને સાપને બાજ ખાય છે. નેક્સ્ટ જોઈએ વરસાદ, વરાળ, પાણી અને વાદળ.
તો સૌપ્રથમ પાણી. નેક્સ્ટ પાણીમાંથી શું બને છે? વરાળ બને છે. વરાળમાંથી શું બને છે? વાદળ બને છે. અને વાદળ જે છે એ પછી વરસાદ રૂપે જે વરસે છે. નેક્સ્ટ વાક્ય, ફકરો, શબ્દ અને પ્રકરણ. તો અહીં બી ઓપ્શન જે છે સાચો ઉત્તર છે. તો સૌપ્રથમ શબ્દ, શબ્દથી મોટું વાક્ય, શબ્દો જે જોડાઈને વાક્ય બને છે. વાક્ય જોડાઈને ફકરો બનશે અને ફકરો જે છે અંતે પ્રકરણમાં પરિણામે છે. નેક્સ્ટ 11 ફળ, બીજ, ફૂલ અને છોડ. તો સૌપ્રથમ જે નાનું જે છે એ શું થશે? બીજ થશે. બીજમાંથી છોડ બને છે. છોડમાંથી જે ફૂલ અને ફૂલ અંતે ફળમાં પરિણામે છે. આ એ જે ઓપ્શન જે છે સાચો ઉત્તર છે. નેક્સ્ટ 12 ઈટ, સોસાયટી, દિવાલ અને મકાન. તો અહીં જે ઓપ્શન બી જે છે એ સાચો ઉત્તર છે. સૌપ્રથમ જોઈએ તો ઈટ, ઈટ જોડાઈને બને છે દિવાલ, દિવાલ જે જોડાઈને બને છે મકાન બને છે અને મકાનો ભેગા થઈને સોસાયટી બને છે. આમ બી ઓપ્શન સાચો છે. નેક્સ્ટ જોઈએ 13 માધ્યમિક વિદ્યાલય, મહાવિદ્યાલય, પ્રાથમિક વિદ્યાલય, બાલ ભવન, ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય અને વિશ્વવિદ્યાલય. તો સૌપ્રથમ તો 1 નંબર પર જે છે બાલ ભવન આવશે. બાલ ભવન પછી પ્રાથમિક વિદ્યાલય, પ્રાથમિક વિદ્યાલય પછી માધ્યમિક વિદ્યાલય આવશે. માધ્યમિક વિદ્યાલય પછી 4 નંબર પર ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય આવશે અને અંતે રહેશે જે અહીં 5મા નંબર પર મહાવિદ્યાલય રહેશે અને 6ઠ્ઠા નંબર પર રહેશે જે વિશ્વવિદ્યાલય. તો ઓપ્શન 4 જે છે સાચો ઉત્તર છે. નેક્સ્ટ વિદ્યુત, જળધોધ, જળ વિદ્યુત મથક અને વિદ્યુત ટ્રેન. તો અહીં ઓપ્શન એ જે છે સાચો ઉત્તર છે. તો જોઈએ સૌપ્રથમ જળધોધ. નેક્સ્ટ સૌપ્રથમ રહેશે તો અહીં જળધોધ. નેક્સ્ટ જળ વિદ્યુત મથક, જળ વિદ્યુત પછી વિદ્યુત અને અંતે વિદ્યુત ટ્રેન. નેક્સ્ટ જોઈએ હવે નીચે આપેલ પ્રશ્નોમાં દર્શાવેલ શબ્દોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ચડતા ક્રમમાં એટલે નાની સંખ્યા, પછી એમનાથી મોટી સંખ્યા, એમનાથી મોટી સંખ્યા અને અંતે સૌથી મોટી સંખ્યા. તો ઉતરતા ક્રમમાં સૌપ્રથમ તો અહીં જે મોટી સંખ્યા આવશે, પછી એમનાથી નાની સંખ્યા, એમનાથી નાની સંખ્યા અને અંતે સૌથી નાની સંખ્યા. દાખલા તરીકે જોઈએ તો અહીં જે તમને કોઈ સંખ્યા આપવામાં આવશે 6, 9 અને 3. તો અહીં સૌથી મોટી સંખ્યા 9 રહેશે, પછી 6 રહેશે અને અંતે 3. આ રીતે તમે ઉતરતા ક્રમમાં ગોઠવવાનો રહેશે. તો જોઈએ આપણે ચોમાસું, વરસાદ, બચાવ, પૂર અને સલામત સ્થળે. તો અહીં આપણે સૌપ્રથમ તો અહીં જે ચડતા ક્રમમાં ગોઠવીશું. તો ચડતા ક્રમમાં કેવી રીતે ગોઠવાશે? તો સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવતા પહેલા તો સાચો ઉત્તર શું થશે? સૌપ્રથમ અહીં જે ચડતા ક્રમમાં ગોઠવવાનું રહેશે. તો જોઈએ સાચો ઉત્તર. તો સૌપ્રથમ ચોમાસું, પછી પૂર, ચોમાસું પછી વરસાદ, વરસાદ પછી પૂર, પૂર પછી બચાવ અને સલામત સ્થળ. તો એમને જ આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો જે બી જે છે સાચો ઉત્તર છે સલામત સ્થળે. નેક્સ્ટ બચાવ, નેક્સ્ટ રહેશે જે પૂર, પૂર પછી વરસાદ અને અંતે ચોમાસું. નેક્સ્ટ જોઈએ પુત્ર, દાદા, પિતા, પૌત્ર અને પરદાદા. તો સાચો ઉત્તર સૌપ્રથમ રહેશે અહીં ઉતરતા ક્રમમાં પરદાદા, નેક્સ્ટ દાદા, પછી પિતા અને પુત્ર અને પૌત્ર. નેક્સ્ટ જોઈએ થર્ડ વિદ્યાર્થી, ડિગ્રી, પરીક્ષા અને નોકરી. વિદ્યાર્થી, ડિગ્રી, પરીક્ષા અને નોકરી. તો ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો અહીં નોકરી, પછી પરીક્ષા, પછી ડિગ્રી અને અંતે વિદ્યાર્થી. નેક્સ્ટ જોઈએ સાપ્તાહિક, દિવાળી અંક, પાક્ષિક, દૈનિક અને ત્રિમાસિક. તો સાચો ઉત્તર જે છે એ જે છે સાચો ઉત્તર છે. નેક્સ્ટ ક્વિન્ટલ, ગ્રામ, ટન, કિલોગ્રામ અને મિલીગ્રામ. તો સૌથી મોટું જે છે શું થશે? અહીં સૌથી મોટું જે છે એ ટન, નેક્સ્ટ ક્વિન્ટલ, કિલોગ્રામ, ગ્રામ અને મિલીગ્રામ. તો આ પ્રમાણે જ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પણ પૂછાશે. ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આ વિદ્યાર્થી મિત્રો વિડીયોને 2 થી 3 વખત જોઈ લેવું અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દેવી, જેથી વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર જે સીઈટી માટે, સીઈટીની તૈયારી માટે અને
મેરિટમાં આવવા માટે જે વિદ્યાર્થી મિત્રો આપણે યુટ્યુબ ચેનલ પર વિડીયો જે મૂકવામાં આવ્યા છે એ બધા જ વિદ્યાર્થી મિત્રો નિહાળો અને 2 થી 3 વખત બધા જ વિડીયોને જોઈ પણ લો, જેથી પરીક્ષામાં તમે સારામાં સારા માર્ક્સ પણ મેળવી શકો. અને વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે પરીક્ષામાં પાસ થવા માટે અને પોતાને જાતને વિદ્યાર્થી મિત્રો પોતાને પણ પગભર આર્થિક રીતે પગભર બનાવવા માટે આ પરીક્ષા ઘણી આઈએમપી પણ છે વિદ્યાર્થી મિત્રો, તમને ઘણી હેલ્પફુલ પણ થશે આગળ ભણવા માટે પણ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને જોઈ લો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીના જે તમામ પરીક્ષાઓના વિડીયો પણ મૂકવામાં આવે છે અને સ્કોલરશિપ પરીક્ષાનો પણ વિડીયો મૂકવામાં આવે છે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.